હાલો યુટ્યુબ ફેમિલી, આપણે તો આજમાં બકાલાનું કટિંગ કામકાજ ચાલુ થઈ ગયું છે. આજે લાલજીભાઈ ઘેરે આવે છે આણું વાળવા. અમારે શું કહેવાય, શામજીભાઈ જુઓ. શામજીભાઈ કેમ છે? રીંગણા કાપવામાં કેમ હાલે? રીંગણા કાપે છે. રામજીભાઈ શું કરે છે? એ રીંગણા કાપે છે. અહીંયા જો અમારા બા ને કેવલભાઈ ને બધા કામકાજ કરે છે. અમારા ભાભી લહણ વાટે છે. બાકી જો અહીંયા પૂરીનું કામકાજ ચાલુ છે. અને અમારે નાનજીભાઈ ને કાજલ ભાભી શું કહેવાય, હાલે જુઓ અમારા તમન્ના ને આવી ગયા છે. અમારા ભાભી ને નાનજીભાઈ ની બાકી જુઓ પૂરીઓની 2 જણા બાકાજી બોલાવે છે. હા, બધા જમવા આવજો ભાઈ એમ કે છે. શાક પૂરી લા ભાઈ બરોબર, કઈ વાંધો નહીં. બાકી જો આપણે અહીંયા બનાવવાનું છે શાક. ચૂલો હગી ગયો છે, બકાલું થોડુંક કાપવાનું બાકી છે. શું કહેવાય, હવે કેરી તો છે આપણા ઘરના બગીચામાં, ઉતાર લેવાનું થાય છે. આગળ ઓલરેડી મોટર હેઠી પડી જ છે. જુઓ છે આગળ જુઓ, પૂરી બને કેરી લઈ આવવાની. હાલો ભાઈ, પૂરી બની ગઈ હોય તો બગીચામાં કેરી હેઠી પડી જ છે. પેલા તોડવી નહીં, હેઠી પડેલી જ છે એમ. જો અમારે એક પાર્ટી તો જાય છે આગળ. જુઓ કેરી લાવે એટલી જ વાર છે. સવજીભાઈ વરરાજા બેઠા જ છે વાર જોઈ. વટી જા હેઠે જઈને એ જો જાય. જોવો ગાઈસ, આગળ જોવો કેરી લઈને આવી છે. હાલો મને સીધો. હા જો વિયા મેળ આવી ગયો કે. વટી જા. આ છોકરો હલવાઈ ગયો. હા સૌજીભાઈ દે કેરીને પૂરી ખાઈ લો એમ કેજો. હો કાંઈ વાંધો નહીં. હાલો ગાઈસ, હવે તો શાક મૂકી દો બેનારે તો વિડીયોમાં. હાલો ગાઈસ, આપણે આનંદભાઈ આવી ગયા છે. તપેલું આનંદભાઈ મૂકી દીધું છે ને હવે આગળ શાક બનાવવાનું છે. નાનજીભાઈ એમ કહે છે તમે ગાયકા શાક બનાવો કે પૂરીયું બની ગયું છે, હવે ભૂખે લાગી ગઈ છે. વગર શાકે ખૂટી ગયું છે સંભારા રે. હા એમ, હા તો એમ છે. સંજયભાઈ લાવે રાખે છે. હા પૂરીયું લુકચું ખાઈ જાય. કેરી અરે નો ખાધી. બાકી તો વિજયભાઈ અત્યારે મોડા હાલ્યા છે. એમ કે લાઈક કરી જો એમ કેતા આવે છે. હા એમ એવું કરો. હાલો તો હવે અમારે પાછું વધારે વાતું કરશું તો આમાં તેલ આવી જાય તો કઈ ભેગું નહીં થાય. કારણ કે હા શાક એમ બનાવવાનું છે. હા એમ તીખું જ કરવું ને. હા બસ એમ. હાલો કઈ વાંધો નહીં. હાલો હોટલ બનાવવા મળ્યા છે શાક ને. જો આ નાનજીભાઈ ની સવારના પૂરી તળે છે. કારીગર બદલી ગયા છે અત્યારે. તગારું ભરાતું નથી ભાઈ. તગારું કેમ ને ભરાણું? ઓહો બહુ કરી. કાંઈ વાંધો નહીં. જોવા હવે રાજુ પટેલ ને અહીંયા જો શામજીભાઈ ને શાકની બહાટી બોલાવે છે. હાલો ભાઈ બંતર નો ધક્કો મારી દઈ. હા એમ રાજુ પટેલ ને ઓર્ડર આપો ભાઈ. જો શાક બની ગયું છે. હા જો એમ. બાકી તો નાનજીભાઈ નું એનું યથાવત કામ ચાલુ છે કન્ટિન્યુ. શું કહેવાય કે 7 વાગ્યાના મંડાણે લતાયેલા ભાઈ. કેટલા વાગી ગયા જો તો ખરા ગાઈસ તમે. આ કીઓના જો તમે, આ 2 જણા જો બિચારા બળ કરે, કોઈને દેખાતું નહીં. પછી એટલી જ પૂરીઓ વહી ગયું. 8:58 થઈ ગઈ. 2 કલાકથી ધવાડા ખાય છે. હજી પૂરીઓનું કામકાજ હજી પૂરું છું નથી. બાકી આપણે હવે શાક બની ગયું છે. લવજીભાઈ આ શાક ઢાંકી દેવાનું થાય છે ને. હવે શું કહેવાય, અમે હવે ગરમીના આખા પલી ગયા છીએ ગાય, એટલે અમે હવે જઈ નાવા. ચાલો બેના રહેજો. તો હાલ ફેમિલી હવે આપણે રાંધી નાખ્યું છે. મહેમાનને થોડુંક મોડું થઈ ગયું છે. મહેમાનની વાડી શું કહેવાય, બાકી બધા એટલે બધા નિવરા થઈ ગયા. ભીમા કાકા અને ઈશ્વરભાઈ બધા બેઠા છે અહીંયા. જમવાનું જો તૈયાર થઈ ગયું છે. તો કેમ લાગે
હા લાલભાઈ છપડા બદલા ગયેલા. હાલો સેજલ બેન તો જાય બગડાટી. આપણે જો બેઠા છીએ મહેમાન બધા આવી ગયા. બાકી જો રાજુ પટેલ ને નાનજીભાઈ જો મુકવાસ ની મુકવાસ આપે છે આપણે નાનજીભાઈ. અમારા ગોપાલની બેન ને મુકવાસ ભાવતો નથી. આ જો અમારે નાના જમાઈ છે. રાજુ ફોન આપ દે. આમ કયું કઈ ભીમા કાકા આનંદભાઈ મુકવાસ ખાઈ રહ્યા છે. તો હાલો યુટ્યુબ ફેમિલી, જો આપણે મહેમાન વી ગયા છે આણું બાણું વાળી ને અમારા કિંજલબેન આખો દી વિડીયોમાં આવ્યા નથી. હવે અત્યારે અમે આને કહો કંઈક ફેમિલી, આને વિડીયોમાં બહુ બળ પડવા મળ્યું છે. હવે વિડીયોમાં કામ કરવું એને બહુ અઘરું લાગે છે એમ કહે છે. ને મેં કીધું વિડીયો પૂરો કરવાનો છે તો કિંજલ કે તમે પૂરો કરી નાખો. કિંજલ શું કેવું છે તારું? હું પૂરો કરી નાખું, તને શું વાંધો? મજા નથી? ઓહો બાપા, જો ભાઈ અમારે કિંજલને દવાખાને લઈ જવી પડે એમ છે. જો આજમાં આવી જશે તાવ, મજા નથી એમ કહે છે. કાંઈ વાંધો નહીં. હવે હાલો તો હવે આપણે આજમાં વિડીયો કરીએ છીએ અહીંયા પૂરો. મળશું ત્યાં નેક્સ્ટ વિડીયોમાં. બધાને જય માતાજી, બાય બાય.